નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે રહસ્ય પરથી પડદો ઉંચકાવવાનો છે. એ રહસ્ય કે જે અત્યાર સુધી આપને દ્વિધામાં મૂકતું હતું, એ રહસ્ય જે અત્યાર સુધી આપને ભય પમાડતું હતું, એ રહસ્ય કે જેનાથી આપ મૂંઝાયેલા હશો. જ્યાં હું વાત કરી રહ્યો છું રાહુ અને કેતુની. આખરે રાહુ અને કેતુ સાથે રહસ્ય શું જોડાયેલા છે તેની આજે શાસ્ત્રોક્ત વાત કરીશું, પુરાણોક્ત વાત કરીશું અને હા, આપને સમજાય તેવી સમજણની વાત કરીશું. અને એ જ વિશે ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન દેવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. મેં એટલી બધી વાત કરી દીધી છે અને એ વાતોની સાથોસાથ રાહુ અને કેતુને લઈને અનેક બધા પ્રશ્નો આજે જે દર્શકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેમને પણ થવા લાગ્યા હશે. અને સ્વાભાવિક છે, રાહુ અને કેતુને લઈને એટલા બધો ભય પમાડી દેવામાં આવ્યો છે કે આખરે તેનાથી લોકો ડરે છે. એટલું જ નહીં, તેને લઈને ઘણી બધી સમજણ નથી. એટલે કે એ રહસ્યમય ગ્રહ લાગી રહ્યા છે કે આખરે કોણ છે આ ગ્રહ અને કેમ તેને લઈને આટલી બધી દ્વિધાઓ છે. તો સૌપ્રથમ તો આખરે એ જણાવ્યું, રાહુ અને કેતુને લઈને આટલું બધું રહસ્ય શા માટે છે? હવે જો રાહુ કેતુની વાત આવે તો રહસ્ય રચતા જ ગ્રહો કયા છે આને. અને જીવનમાં બહુ બધું એવા રહસ્યો છે, બહુ બધા કે જે ખરેખર આપણા સુધી હજુ આપણને ખુલ્યા જ નથી. આપણે એ વિશે કંઈ જાણતા જ નથી. રાહુ કેતુથી ખાલી ડરીએ છીએ. આપણે રાહુ કેતુ આપણા જીવનમાં શું અસર કરે છે ને, એ સાચી અસરની કોઈને ખ્યાલ નથી. હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રંથોમાં, પુરાણોમાં જે રાહુની વાત છે, જે રાહુને જ્યોતિષશાસ્ત્રમાં રાહુ કેતુને જે દર્શાવવામાં આવે છે, એ માનવ જીવન માટે જાણવા યોગ્ય છે, ડરવા યોગ્ય નથી. જે રીતે આ નામનો જે ભય લગાડાય છે એવું કંઈ નથી, પણ રહસ્યમયી ગ્રહો છે એટલે જ રહસ્ય ઊભું કરે છે. એવું કહેવાય કે કુંડળીમાં રાહુ અને કેતુ એટલું મોટું રહસ્ય રચી જાય છે. વ્યક્તિ જ્યારે જન્મ લે ને એની સાથે એનું રહસ્ય શરૂ થાય છે. એનો પડદો એ વ્યક્તિના જીવનમાં ક્યારે ઉઠે એ રાહુ કેતુને જાણે ને તો જ ઉઠે એવો છે. એટલે એને રહસ્યના ગ્રહો કહ્યા છે. બિલકુલ. પરંતુ આ રહસ્યની સાથોસાથ સૌથી વધુ મહત્વની બાબત તો એ થઈ જાય છે કે લોકો તેને ક્રૂર ગણે છે, અશુભ ગણે છે. રાહુ કેતુની હાજરી જો 12 અલગ અલગ ખાનામાં કોઈ જગ્યાએ હોય તો તે કહે છે કે આખરે ખેદાન મેદાન કરી નાખે છે. પરંતુ આપ તો આ સમગ્ર જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા છો. એ તબક્કે જો આ સંદર્ભમાં આ રાહુ કેતુને સમજવા હોય તો શું સલાહ આપશો? હવે રાહુ કેતુ બહુ ક્રૂર ગ્રહ છે, બહુ અશુભ કરે છે એવું ઘણા લોકો આપણે જ્યારે વાત કરીએ તો કે ખેદાન મેદાન કરી નાખે, કે રાજામાંથી એકદમ જમીન ઉપર લાવી દે છે, એટલા મોટા કષ્ટો આપે. હકીકતમાં એક શાસ્ત્રના જાણકાર તરીકે હું એમ કહું કે ઋષિમુનિએ ક્યાંય એવું ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી કે રાહુ કેતુ કોઈ વ્યક્તિને ખેદાન મેદાન કરી દે, કે રાહુ કેતુ કોઈ એટલા મોટા નુકસાનના કારક બની જાય. રાહુ કેતુ આપણા જીવનનું ઇન્ડિકેશન આપતા ગ્રહો છે. આ બહુ જ ક્લિયર જાણી લો. જ્યાં પણ આપને એવું જાણવા મળે, જ્યાં પણ એવું કહેવા સાંભળવા મળે, જ્યાં પણ એવું વાંચવા મળે, એને નકારી દો. એને સ્વીકારશો નહીં, એને માનશો નહીં. કેમ કે ઓરિજિનલ આપણા ગ્રંથોમાં કોઈ ઋષિમુનિએ રાહુ કેતુને આવી ટાઈપના આવા દોષ ઊભા કરે કે આવું જીવન ખેદાન મેદાન કરે, એના માટે વર્ણવ્યા જ નથી. તે તો એમ કહે છે કે રાહુ અને કેતુ આપણે જે જન્મ લીધો છે એના કારણો આપે છે. આ ડર લોકોને લગાડાય છે, લોકો બીવે છે, લોકોના ખોટા વિધિ વિધાન કરાય છે. એ બિલકુલ એવું કહેવાય કે અશાસ્ત્રીય બાબત છે. હકીકતમાં રાહુ અને કેતુ કુંડળીમાં એટલે જાણવાના છે. કોઈ જાણકાર વ્યક્તિ જોડે આપણે જઈએ, જે જ્યોતિષ જાણતો હોય, તે આપણને જણાવે કે તમારો રાહુ અને કેતુ તમને એ બતાવે છે કે તમારા જીવનમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું, અથવા શું તમે ના કરો કે જેનાથી જીવનમાં તમને રસ જતો ના રહે. જીવનમાં રસ જાગે એના માટે શું કરવું, જીવન કેવી રીતે જીવવું, એનો માર્ગ બતાડે. એટલે હકીકતમાં કહીએ તો આ જીવનનું જે ચક્ર ચાલે છે ને એની ધરી છે, એનો બેઝ બતાવે છે. અને એની જગ્યાએ બિલકુલ આપણને આખું ઉલટું ચિત્ર બતાવ્યું. એટલે જ તો કહ્યું છે કે આ રાહુ કેતુ રહસ્યના ગ્રહો છે અને આ રહસ્ય આપણા સુધી ખુલતું જ નથી. બિલકુલ. ઘણા લોકો તો એવું પણ કહે છે કે રાહુ અને કેતુ એ તો ઉલટા ચાલે છે, તો પછી આપણા જીવનમાં સુલટું કેવી રીતે થઈ શકે? આખરે આ તમામ બાબતોને લઈને એ વાતની ચોક્કસપણે ભ્રમણા છે, તો એ ભ્રમણા પણ ચોક્કસપણે આપ ક્લિયર કરો કે આખરે શું રાહુ કેતુ ખરેખર ઊંધા ચાલે છે અને તેનાથી જીવનમાં શું અવળી અસર થાય?
સાચી વાત છે. જો આ જ માયાજાળ છે રાહુ કેતુની. જયેશભાઈ, જે આપનો આ સવાલ છે ને, ખરેખર લોકોના મનમાં પણ આવો જ સવાલ ઉઠતો હશે કે જ્યારે પણ એમણે જાણ્યું હોય, ક્યાંય લખેલું વાંચ્યું હોય, કોઈ જગ્યાએ આવ્યું હોય, ત્યારે કે રાહુ કેતુ કે ઉલટી ચાલ, રાહુ કેતુ ઉલટા ચાલે. કોઈને બતાવે ને તો પણ કે હકીકતમાં જો હું સાચું કહું તો આ બધા ગ્રહો જે ક્લોક વાઇઝ ચાલે, બરાબર છે. આકાશમાં ગ્રહો ભ્રમણ કરે છે અને રાહુ કેતુ એક રીતે ઉલટા ચાલે, એટલે જ આ ભ્રમ ફેલાયો છે. પણ એનું શું કારણ છે? કારણ શું છે તો કે જ્યોતિષીય કારણ છે, ખગોળીય કારણ છે, કે આપણે સાયન્ટિફિક કારણ કહો કે ભાઈ આજે આજકાલ આપણે સાયન્સનો જમાનો તો સાયન્ટિફિક. હું એટલું એક સરળ ભાષામાં કહું તો કેમ આવું લાગે કે એ ઉલટા ચાલે છે? હકીકતમાં રાહુ અને કેતુ કોઈ સ્થૂળ ગ્રહ નથી. જેમ અન્ય ગ્રહો આકાશમાં આપણને દેખાય છે કે સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, મંગળ દેખાય, બુધ, ગુરુ, શુક્ર આપણને દેખાય છે, શનિ પણ દેખાય છે. ભલે બહુ સૂક્ષ્મ તો સૂક્ષ્મ, ટેલિસ્કોપ લગાવે તો ક્લિયર દેખાય અને આકાશમાં તેનું સ્થાન છે. એમ રાહુ કેતુનું સ્થાન બદલાયા કરે. રાહુ કેતુ આવા કોઈ સ્થૂળ ગ્રહ નથી, પણ એનું કુંડળીમાં ચોક્કસ સ્થાન છે. આ ગ્રહોની જોડે એને મૂકેલો છે. એનું મેઇન કારણ એ છે કે રાહુ કેતુ શું છે અને કેમ ઉલટા લાગે છે, કે ભાઈ એ ઉલટા ચાલે છે, પેલા બધા સીધા ચાલે છે. હકીકતમાં એવું છે કે દરેક ગ્રહો એક અંશથી શરૂ કરી અને 30 અંશ સુધી ચાલે, અને આમ રાહુ અને કેતુ જોઈએ તો 30થી ચાલુ કરી એક અંશ. આવું કેમ બને? હકીકતમાં એટલે બને કે રાહુ અને કેતુ, સૂર્ય અને ચંદ્ર જે આકાશમાં ભ્રમણ કરે છે ને, એનો ભ્રમણ પથ હોય. દરેક ગ્રહનો એક પોતાનો એક રસ્તો છે. એવી રીતે હવે સૂર્ય ચંદ્ર એકબીજાના રસ્તાને આકાશમાં કટ કરે આવી રીતે, અને ઉત્તર સાઈડ જ્યાં કટ કરે છે ને એને રાહુ કહેવાય. દક્ષિણનો એની બરોબર સામેનો ભાગ આવે જ્યાં કટ કરે એને કેતુ કહેવાય. હવે આ રસ્તો ત્યાંનો ત્યાં જે કટ કરેલું બિંદુ ત્યાં રહે, અને કોઈ ગ્રહ આમ ચાલીને આગળ જાય, આમ કરીને આમ આપણે આગળ જઈએ તો આ વસ્તુ એની એ જ જગ્યાએ, પણ એ પાછી જતી ભાસે. જો આપણે આના આગળ જવાનું જાણીએ તો આ વસ્તુ અહીંની અહીં છે તે પાછી જાય છે, એ રિવર્સ જાય એવું લાગે, એ ત્યાંની ત્યાં જ રહે છે. એટલે કોઈ ઘડિયાળમાં કોઈ જગ્યાએ કોઈ ફિગર લખી હોય, ધારો કે 10 વાગવાની જગ્યા જે હોય 10 ત્યાંના ત્યાં હોય, પછી 11, 12, 1 આમ ફરે છે ઘડિયાળ. એટલે બધા ગ્રહો આમ ફરે છે અને રાહુ કેતુ સ્થિર હોય, એટલે રિટર્ન જતા હોય એવું લાગે છે. હકીકતમાં તેનો બિંદુ એ સ્ટેડી છે અને લાગે છે આવું, એટલે ઉલટા ચાલે છે. એટલે એવું કહેવાય કે સ્થૂળ ગ્રહ નથી, આગળ ચાલતા નથી, એ એક જ જગ્યાએ છે, એમનો કટ છે ત્યાં, અને અન્ય ગ્રહો આગળ જાય એટલે આપણને એવું લાગે. અને આવું લોકોએ એવું મિથ્યા આપણને માઇન્ડમાં નાખ્યું છે કે રાહુ કેતુ ઉલટા ચાલે, એટલે પણ આપણને થોડો ભય લાગે કે ભાઈ ઉલટા ચાલે તો જીવનમાં સીધું કઈ રીતે કરે. અને હકીકતમાં એ સૂર્ય અને ચંદ્રના છેદન બિંદુ, એ પોઈન્ટ છે, ડોટ, જ્યાં એ બંનેનો ભ્રમણ પથ એકબીજાને કટ કર્યો હતો. હકીકતમાં એવું કહેવાય કે આ બધા ગ્રહો પોતપોતાનો પાવર એમના રસ્તા ઉપર હોય, એટલે એમના માર્ગમાં હોય ને, જે બંનેનો માર્ગ જ્યાં બેધાય ત્યાં બંનેનો પાવર છે. કંઈ પણ એ લોકોની કંઈ પણ ચુંબકીય અસરો, શક્તિ અને એની માનવ જીવન ઉપર અસર છે. પણ રાહુ કેતુ ઉલટા ચાલે છે એક રીતે, આવી રીતે આપણે ખગોળીય રીતે કહી શકીએ, પણ એ એવું ચાલતા નથી, પહેલાં સીધા જાય છે, એટલે આ ઉલટા લાગે છે. કોઈ જ ઉલટી અસર કરતા નથી. આપણે જીવાતા જીવનમાં પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ મારા જીવનના રાહુ કેતુ છે. આખરે તેઓ બધું હોય, તેમની હાજરી માત્રથી બધું ઉલટું કામ થઈ જતું હોય છે, અને આ પ્રકારનો એક સિરસ્તો થઈ ગયો છે બોલવાનો. પણ આપે એ પણ સમજાવ્યું હતું આપણા આ કાર્યક્રમની અંદર જ કે આખરે આ તડપ અને તૃપ્તિના બે ગ્રહો છે, રાહુ અને કેતુ. પણ આ રાહુ અને કેતુ જો તડપ અને તૃપ્તિ એટલે કેટલો બધો વિરોધાભાસ છે. તો આખરે બંને ગ્રહો જો આપ સમજાવી રહ્યા છો એ પ્રમાણે ખૂબ સરળ રીતે વાત ઉતરેવા છે, તો પછી આ તડપ તૃપ્તિના ગ્રહો છે એટલો વિરોધાભાસ શા માટે જોવાઈ રહ્યો છે? હવે શબ્દોના વિરોધાભાસની આપણે વાત કરીએ. તડપ અને તૃપ્તિ,
હકીકતમાં વિરોધાભાસ હોય, કારણ કે બંને એકબીજાની બિલકુલ વિરોધાભાસી સ્થાનમાં છે. એક ઉત્તરમાં છે તો એક દક્ષિણમાં છે. કોઈની પણ કુંડળીમાં આપ જોઈ લો, દરેક જગ્યાએ રાહુ અને કેતુ એકબીજાની સામ સામે છે. હવે આપણે આ જગતમાં એક રૂલ સમજીએ છીએ કે સાથે હોવું ને સામ સામે હોવું, એ બંનેમાં જે ભેદ છે આપણે સૌ જાણીએ. સાથે છે તો મિત્રો છે કે એકબીજા સરખા છીએ, સામે પડ્યા છીએ કે સામે છે તો એને વિરોધાભાસ. એટલે જ હકીકતમાં આ જે રાહુ અને કેતુ છે એકબીજાના બિલકુલ વિરોધાભાસી ગ્રહો છે. ક્લિયર કટ એવું કહેવાય કે રાહુ જે વસ્તુ બતાવે છે એનાથી કેતુ બિલકુલ ઉલટું બતાવે છે. એટલે જ એવું કહ્યું છે કે કોઈને તડપ છે તો કોઈ તૃપ્ત છે. હવે આ વિરોધાભાસી શબ્દ એટલે જ એવું છે કે રાહુ એટલે શું, તે સંપૂર્ણ તૃપ્તિ બતાવે છે. હવે રાહુ અને કેતુ તૃપ્ત બતાવે કોઈ વસ્તુમાં, કોઈ ચીજમાં, કોઈ જીવનના કોઈ ભાગમાં, તો એને અશુભ કેવી રીતે મને, અને કોઈ અતૃપ્ત બતાવે કે ભાઈ આ વસ્તુ જીવનમાં મેળવવી છે તો એને અશુભ કેમ ગણાય. નો ડાઉટ બંને વસ્તુ એકબીજાની વિરોધાભાસી છે, રાહુ અને કેતુની. પણ હકીકતમાં બહુ લાંબે આપણે વાત કરીએ ને તો રાહુ અને કેતુ બે એક જ હતા. આ એકમાંથી બે ડિવાઈડ થયા છે, પણ બંનેનો વિરોધાભાસ છે એ વાત બિલકુલ નિશ્ચિત છે. અને આ બધા વિરોધાભાસોને કારણે જ એટલી બધી માયાજાળ જીવનમાં રચાઈ ગઈ છે. બિલકુલ, માયાજાળની આપ વાત કરો, એક છે એમાંથી બે થયા પણ બેના નામ અલગ અલગ થયા. તો આખરે થોડી એ વાતની ક્યુરિયોસિટી પણ થઈ રહી છે કે આ બંનેના નામ રાહુ અને કેતુ જ શા માટે છે, કેમ અન્ય કોઈ નામ નથી? અને આ જ જો નામ છે તો તેની પાછળનો અર્થ શું છે? એ નામ પડવા પાછળનું પણ શું કોઈ કારણ છે? હવે હકીકતમાં આપણે જાણીએ તો આ નામ પડવા પાછળની વાત, આખી સ્ટોરી જ અલગ છે. એ એક કથા છે, એક નાની એક કથાની આપણે વાત કરી લઈએ તો લોકોને ખ્યાલ આવે કે રાહુ કેતુ આવ્યા ક્યાંથી, છે કોણ, અને કેમ આ લોકોના નામ આવા પડ્યા છે. શું રાહુ કેતુનું નામ પહેલેથી જ રાહુ કેતુ હતું? હવે આપ જેવા સવાલ બધા બહુના મનમાં થાય. હકીકતમાં રાહુ કેતુનું નામ પહેલેથી રાહુ કેતુ હતું જ નહીં. હવે રાહુ અને કેતુ શું છે તો કે અગ્નિ પુરાણની એક કથા છે. અનેક પુરાણોમાં છે, સ્કંદ પુરાણમાં પણ આ કથા છે. અગ્નિ પુરાણની કથામાં એવું કહ્યું છે કે જ્યારે એવું કહેવાય કે દેવો અને દાનવો બહુ જ લડ્યા કરતા, ખૂબ યુદ્ધ ચાલતા, ત્યારે ભગવાને દરેકની વચ્ચે આવી અને કહ્યું કે તમારામાં આટલી બધી શક્તિ છે અને મેં તમારું સર્જન કે પાલન પોષણ હું તમારું એટલે નથી કરતો કે બંને એકબીજાનો વિનાશ કરો અને આ ભૂમિનું જે મેં ભૂમિ બનાવી છે તેનો નાશ કરો. જીવનને મારે ફેલાવવાનું, લડવાનું બંધ કરો. ત્યારે એવું કહેવાય કે દેવતાઓએ પણ આ લોકોને સમજાવ્યા, ભગવાને પણ કહ્યું કે ભાઈ અસુરોને ખાસ સમજાવો. અસુરોને પણ જણાવ્યું કે તમે દેવ અને અસુર લડવાનું બંધ કરી દો અને એક એવું કામ કરો જેનાથી સમગ્ર જગતનું કલ્યાણ થાય અને તમારું પણ કલ્યાણ થાય. આ સમુદ્ર છે ને, સાગર, એની અંદર અમૂલ્ય ખજાના અને રત્નો છે. હકીકતમાં હજુ પણ જે બહાર કાઢવાની જરૂર છે. ભવિષ્ય એવું કહેવાય કે સમગ્ર દુનિયાના વિકાસ માટે આ ખજાનો બહાર આવવો જરૂરી છે, જેમાં દેવતાઓનું પણ ભલું છે અને દાનવોનું પણ ભલું. ત્યારે ભગવાન વિષ્ણુના સમજાવવાથી તમામ એવું નક્કી કર્યું કે આપણે સમુદ્ર મંથન કરવાનું. ત્યારે મેરુ પર્વતની સહાયતા લેવાઈ. મંથન કરવા માટે વાસુકી નાગને કહેવામાં આવ્યું, જે ભગવાન શિવના ગળામાં છે, અને એ દોરડું બન્યા અને એક બાજુ દેવ અને એક બાજુ દાનવો. સમુદ્ર મંથન શરૂ કર્યું. સમુદ્ર મંથનમાંથી અમુક કેટલા બધા અમૂલ્ય રત્નો નીકળ્યા, કેટલી બધી ચીજો નીકળી, ધન્વંતરી દેવ નીકળ્યા. હકીકતમાં એવું બન્યું કે તેમના હાથમાં એક અમૃત કળશ હતો. બધી ચીજો જેમ નીકળતી ગઈ એમ એકબીજાને, દેવતા અને દાનવોને વહેંચાતી ગઈ. એક ચીજ દાનવો બાજુ મુકાઈ, એક ચીજ દેવતાઓ બાજુ મુકાઈ. પણ અમૃત કળશ જ્યારે ધન્વંતરી દેવ લઈને નીકળ્યા ત્યારે દેવતા અને દાનવમાં ઝપાઝપી શરૂ થઈ કે અમૃતના અધિકારી તો અમે જ છીએ, આ અધિકાર અમારો છે. દાનવો એવું કહેવા માંડ્યા કે અમે રાક્ષસો કરતાં શક્તિશાળી, અમારે અમર થવું.
દેવતાઓ એવું કહેવા માંડ્યા કે અમે દેવ તુલ્ય છીએ એટલે અમે અમૃતના અધિકારી. બહુ જ લડ્યા. એમાં એવું બનતું ગયું કે જે કળશમાં અમૃત હતું એ છલકાતું ગયું. છલકાઈ અને એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર તે પડતું ગયું અને વેડફાતું હતું. એક થોડી આઉટ વાત કરી લઉં તો એ અમૃત જ્યાં જ્યાં પડ્યું હતું ને ત્યાં આ કુંભ મેળા રચાય. એ વખતે એવું કહેવાય કે એ સમય જે છે ને ત્યારે એ નદીઓમાં જ્યાં અમૃત પડ્યું ત્યાં અમૃત પ્રગટ થાય એટલે આ કુંભના મેળા થાય. હવે જે આ અમૃત એવું કહેવાય કે ઢળતું હતું ત્યારે બ્રહ્માજીએ પ્રસન્ન થઈ દેવતાઓને એમ કહ્યું, દાનવોને એમ કહ્યું તમે આ લડશો તો આ બધું વેડફાઈ જશે. અમૃત બાર ઝેર પણ નીકળ્યું. ભગવાન શિવે તેને ધારણ કર્યું. હવે વાત આવી અમૃતની તો દાનવો દેવતાઓ માન્યા નહીં તો ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. એક માર્ગ કાઢ્યો કે એક કામ કરો, તમે એક જગ્યાએ મહેલમાં એક બાજુ દાનવો બેસી જાઓ, એક બાજુ દેવતા બેસી જાઓ. સરખે ભાગે હું અપ્સરાને મોકલું છું, તમામને પીરસી દેશે. એટલે કોઈ લડાઈની વાત નહીં. આવું નક્કી કરી અને દેવ અને દાનવોને પંક્તિમાં બેસાડી દીધું. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ સ્વયં મોહિની રૂપનું ધારણ કર્યું અને પોતે સુંદરતમ અપ્સરા મોહિનીના રૂપમાં આવ્યા અને હાથમાં એક પાત્ર લઈને આવ્યા અને અમૃતનું પાન કરાવતા ગયા. દેવતાઓને પણ આપે, બીજી બાજુ દાનવો બેઠા હતા ગ્લાસ લઈ તેમને પણ આપે. હકીકતમાં ભગવાને એવી માયા રચી કે દેવતાઓ બાજુ આવે તો અમૃત જાય અને દાનવો બાજુ આવે તો આમ ટીપ કરે અને મદિરા થઈ જાય, સોમરસ થઈ જાય. એમ કરી અને દાનવોને પણ પીવડાવતા રહ્યા. તેમાં એક દાનવ એવો હતો, થોડો ચાલાક હતો. એનું નામ હતું સાહિક્ય. એ સાહિક્ય દાનવ હતો. એનું ધ્યાન પડી ગયું કે ત્યાં આગળ જે અમૃત જાય છે એનો કલર જુદો છે ને આ બાજુ કલર જુદો થઈ જાય. એટલે તેણે એનો વારો આવે એ પહેલાં એવું કર્યું કે દેવતાઓનું રૂપ ધારણ કર્યું અને માયાવી દેવતાનું રૂપ લઈ સૂર્ય અને ચંદ્ર દેવતા બેઠા ને તેની બાજુમાં બેસી ગયા. હવે ત્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવે જોઈ લીધું, પણ હવે આ ચાલી રહ્યું હતું કે ભગવાન મોહિનીનું રૂપ ધારણ કરી નૃત્ય કરતા કરતા આમ પીરસતા હતા. દરેક લોકો અમૃતપાન કરતા હતા. ત્યારે ભગવાન જ્યારે મોહિનીના રૂપમાં આવી અને આ સાહિક્યને આપવા ગયા અમૃત, ત્યારે સૂર્યદેવ અને ચંદ્રદેવને ખબર હતી એટલે એમણે ભગવાનને ઈશારો કરી દીધો કે આ રાક્ષસ છે. ત્યારે મોહિનીના રૂપમાં ભગવાન વિષ્ણુ હતા. અચાનક તેમનું ધ્યાન ગયું અને આ અમૃત અપાઈ ગયું હતું. ત્યારે ગ્લાસ ઉઠાવી અને સાહિક્ય ઋષિએ લગાવી દીધો મુખ ઉપર. ત્યારે અમૃત પી લીધું તે ગ્લાસમાં હતું તે. અને ભગવાન તુરંત જ ક્રોધે ભરાયા અને પોતાનું સુદર્શન ચક્ર કાઢ્યું. ત્યાં સુધીમાં અમૃતની એક બે બૂંદ કેતુમાં ઉતરી ગઈ હતી, પણ પૂરું અમૃત ના ઉતર્યું અને ભગવાને તેનો શિરચ્છેદ કરી નાખ્યો. ત્યારે અમૃત એવું કહેવાય જે આખા શરીરમાં જવું જોઈએ એનું 99-98% અમૃત મુખમાં રહી ગયું. 1% જેટલું અમૃત જે ધડમાં જતું રહ્યું. હવે ત્યારથી એવું કહેવાય કે સાહિક્યનું ધડ અને શરીર એ છૂટા પડી ગયા અને અંતરિક્ષમાં ભ્રમણ કરવા માંડ્યા. તો ઉત્તર સાઈડ એ ગયું એનું નામ રાહુ પડી ગયું અને દક્ષિણ સાઈડ જે ધડ ગયું તેનું નામ કેતુ પડી ગયું. હવે હકીકતમાં એવું થયું કે જે આખા શરીરમાં અમૃત જવું જોઈએ એટલું ખાલી મુખમાં આવી ગયું અને જે ધડમાં એટલું જ આવ્યું. ખરેખર તેની જરૂર બહુ હતી અને એક બૂંદ આવી. એટલે કેતુ જેની તડપ રહી હમણે અમૃત આવશે, હમણે અમૃત આવશે, અમૃત આવ્યું નહીં ને ધડ અલગ થઈ ગયું. એટલે આવી રીતે તેના નામકરણ થયા, આવી રીતે તેની ઉત્પત્તિ થઈ. હવે ત્યારથી આપણા પુરાણોની જે આ કથા છે ને, આ જે રાહુ કેતુ કુંડળીમાં મુકાય છે, વાત એ નથી. કંઈ પણ ગ્રંથોમાં સમજાવવા આવી કથા બતાવી છે. આવી ક્યાંક કથા રચાઈ છે, બ્રહ્માંડમાં આવી ઘટના બની છે, તેને આ કુંડળીના રાહુ કેતુ આ સૂર્યના અને ચંદ્રના નોડ જોડે જોડી કે આનું પણ ફળ આ જ છે. એટલે આપણને સરળતાથી સમજાય એમ ઋષિમુનિ આ કથાથી સમજાવે. એટલે રાહુને એવું કહેવાય જરૂર કરતાં વધુ અમૃત આવી ગયું. એટલે અશુભ બાબત નથી, બહુ જ અમૃતમય બાબત કે રાહુ અને કેતુ જ્યાં છે ને એનાથી વ્યક્તિ એટલો ઊભી જાય, અમૃતથી બી ઊભી જાય. અને કેતુ જ્યાં છે ત્યાં એક બૂંદ આવી
બીજું આવે એની તડપ બાકી છે, એટલે ના આવે ત્યાં સુધી તે તડપ્યા રહે. રાહુ અને કેતુ આજે પણ એટલે અમર થઈ ગયા કે અમૃત પાન કરી ગયા હતા. એટલે એવું કહેવાય છે કે આ બધા કારણો છે. રાહુ અને કેતુ કંઈ અશુભ બતાવતા નથી. જીવનમાં તડપ અને તૃપ્તિના ગ્રહો. હવે જો આ અશુભ ક્યારે બને છે તો કે રાહુ, આપણે જેટલા કોઈ રોજ સ્વીટ ખાઈએ તો આપણે ઊભી જઈએ સ્વીટથી કે આજે સ્વીટ નથી ખાવી. એવી જ વાત છે કે વધુ પડતું અમૃત પણ ઝેર બની જાય છે. અને જેને બિલકુલ કંઈ નથી મળતું એને તડપ રહ્યા કરે. અશુભ ત્યારે બને છે જ્યારે કોઈ વસ્તુનો અતિરેક થાય. રાહુથી અતિરેક થાય છે, ત્યારે જો અતિરેક થાય તો અશુભ બની જવાય. કેતુથી બિલકુલ નથી મળતું, જ્યારે કોઈને કંઈક જોઈએ છે તો પણ ઘણીવાર તે અશુભ ફળ આપી દે છે. એટલે આ જ જાણવાનું ને આ જ સમજવાનું છે. રાહુ કેતુની ઉત્પત્તિ આવી રીતે છે. બિલકુલ. તો રાહુ અને કેતુ સાથે આ એક શાસ્ત્રોક્ત પુરાણોક્ત જે કથા છે તેનું શ્રવણ પણ આપે કર્યું અને સાથોસાથ તેનું રહસ્ય પણ આજે આપણે જાણ્યું છે. તો હવે રાહુ અને કેતુથી ગભરાવાની જરૂર નથી. તેની જો આ ચોક્કસ સમજ આપ સુધી પહોંચી છે તો આપને સમજવામાં અને તેની તમામ મૂંઝવણ દૂર કરવામાં ઘણી જ સરળતા રહી હશે. ચેતનભાઈ, આપે આ તમામ માહિતી સુંદર રીતે આપી. આપનો ખૂબ ખૂબ નમસ્કાર. તો ફરી મળીશું એક નવા જ વિષય સાથે, તેની સમજ સાથે, શાસ્ત્રોક્ત બાબતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.